નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા ભાગ નંબર 9. મિત્રો, આગળના વિડીયો સુધીમાં આપણે સાતત્યતા એનો મતલબ કે સતતનો અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોથી આપણે વિકલનનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. તો મિત્રો, સૌથી પહેલાં વિકલન. તો ધોરણ 11માં તમે વિકલનની પ્રાથમિક માહિતી શીખી ગયેલા છો અને એની જ અંદર વ્યાખ્યાને આધારે અથવા પ્રથમ સિદ્ધાંતથી વિકલન કેવી રીતે શોધાય એનું સૂત્ર પણ શીખી ગયા છો અને રીત પણ તમે શીખી ગયેલા છો. તો મિત્રો, એ જ વ્યાખ્યાની રીત આપણે અહીંયા ફરીથી એક વખત યાદ કરી લઈએ. તો વિકલનીયતા એની વ્યાખ્યા એવી હતી કે ધારો કે f એક વાસ્તવિક વિધેય છે, બરાબર, વાસ્તવિક વિધેય, અને c તેના પ્રદેશનું કોઈક બિંદુ છે. જો લક્ષનું અસ્તિત્વ હોય, મિત્રો યાદ કરજો કે જે આપણે શીખ્યા છીએ વ્યાખ્યાની રીતમાં એમાં લક્ષનો ઉપયોગ થાય છે. એટલા માટે જ કહ્યું છે કે જો લક્ષનું અસ્તિત્વ હોય તો fનું c આગળનું વિકલિત લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f c પ્લસ h માઇનસ fc અપોન h દ્વારા વ્યાખ્યાયિત થાય, જેને સંકેતમાં આપણે f' c તરીકે ઓળખી શકીએ છીએ. તો f' c એને બીજી રીતે લખવું હોય તો d/dx fx, જ્યાં x = c દ્વારા પણ દર્શાવાય છે. તો મિત્રો, f' c નું સૂત્ર આપણું આ પ્રમાણેનું છે: લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f c પ્લસ h માઇનસ fc અપોન h. એને યાદ રાખજો, h ટેન્ડ્સ ટુ 0 છે, બરાબર છે, તો અહીંયા h આવશે, અહીંયા h આવશે, અને c આગળનું વિકલિત છે તો અહીંયા c અને અહીંયા પણ આપણે c લખીએ છીએ. હવે એ જ પ્રમાણે હું એમ કહું કે x આગળનું વિકલિત, તો એ છે કે જો આ લક્ષનું અસ્તિત્વ હોય, બરાબર, જેવી રીતે c હતો ખાલી c ની જગ્યાએ આપણે x લખવાનું છે. જો આ લક્ષનું અસ્તિત્વ હોય તો f' બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx પ્લસ h માઇનસ fx અપોન h થાય, જેને શું કહેવાશે? fનું વિકલિત કહે છે. ક્લિયર? તો આ છે વ્યાખ્યાને આધારેનું સૂત્ર. આપણે f' શોધવા માટે હંમેશા આ જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ધોરણ 11માં, પરંતુ અહીંયા એટલે કે ધોરણ 12માં આપણે એ સૂત્રનો કોઈ ખાસ ઉપયોગ થવાનો નથી. ઓકે, એને સંકેતમાં આપણે f' લખીએ છીએ અથવા d/dx ઓફ fx લખીએ છીએ. જો બીજી રીતે કહીએ કે fx ઇક્વલ ટુ y હોય, fx ઇક્વલ ટુ શું હોય? y હોય, તો y નું વિકલન એનો મતલબ કે dy/dx પણ લખી શકાય અથવા y' દ્વારા પણ લખી શકાય છે. તો જુઓ, એક f' c આવ્યું સંકેત, બીજું એને આ રીતે પણ લખી શકાય. ચલો, f' આવ્યું, એને d/dx fx તરીકે પણ લખી શકાય. જો fx તરીકે y હોય તો dy/dx પણ લખી શકાય અથવા y' વડે પણ લખી શકાય છે. આ બધું જ મિત્રો તમારે એક વખત નોંધી લેવાનું છે. વિધેયનું વિકલિત શોધવાની પ્રક્રિયાને શું કહે છે? વિકલન કહે છે. શું? વિકલિત શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે? વિકલન કહેવાય છે. તથા fx નો x ને સાપેક્ષ વિકલિત એ f' થાય. fx નો શું છે? x નું સાપેક્ષ વિકલિત કયું થશે? f'. એટલે આપણે એમ કહીશું કે f' એ જે છે એને શું કહીશું? fx નું x ને સાપેક્ષ વિકલિત તરીકે આપણે ઓળખી શકીએ. હવે મિત્રો, આ તો થઈ વિકલનની વ્યાખ્યાને આધારેની વાત, બરાબર, પરંતુ ખરેખર વિકલન એ શું છે તો એને આપણે એક અલગથી એક વસ્તુ સમજી લઈએ. તો એને આ રીતે તમે જોઈ શકો છો કે ધારો કે કોઈ વિધેય y ઇક્વલ ટુ fx છે, વિધેય y ઇક્વલ ટુ fx. ધારો કે આ પ્રમાણે એ fx નો કોઈ ગ્રાફ મળે છે.
આ રીતે fxનો તમને ગ્રાફ મળે છે અને આ વિધેય છે આપણા માટે y = fx. હવે હું એમ કહીશ કે ધારો કે આ બિંદુ આગળ વિધેયનું વિકલન શોધવાનું છે. તો એમ કહું કે ધારો કે આ બિંદુ આપણા માટે a fa છે. એ fa કેવી રીતે કહેવાશે? કારણ કે એનો x એમ a લઉં છું તો y = fx ને આધારે શું થશે? fa થશે. તો a fa થશે. ઓકે. હવે આ a fa આ બિંદુ, હવે એ બિંદુ આગળનું આપણે વિકલન શોધવું છે. તો એ બિંદુ આગળનું વિકલન કેવી રીતે શોધી શકાય? તો હું તમને બીજી રીતે એમ કહી શકું કે ધારો કે આ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ, આ બિંદુ આગળ સ્પર્શક દોરીએ તો એ સ્પર્શકનો ઢાળ આપણને જેટલો મળે, સમજો મિત્રો, આ સ્પર્શકનો ઢાળ આપણને જેટલો મળે એ શું થયું કહેવાય? આ વક્રના આ બિંદુ આગળનું વિકલન કહેવાશે. એટલે હું તમને એમ કહું કે ધારો કે આ ખૂણો આલ્ફા હોય, કેટલો હોય? આલ્ફા હોય, તો આ બિંદુ આગળ એટલે કે એ બિંદુ આગળ fxનું વિકલન એટલે કે f' એ આપણને કેટલું મળશે? tan આલ્ફા. કારણ કે આ રેખા છે, રેખા એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો આલ્ફા છે, તો એ રેખાનો ઢાળ tan આલ્ફા કહેવાય. તો f' = tan આલ્ફા થશે. ક્લિયર? તો મિત્રો આ આપણે એક ભૌમિતિક રીતે એની રજૂઆત અહીંયા કરેલી છે કે આ બિંદુ આગળ વક્ર માટે આપણે વિકલન શોધવું છે. તો એ વિકલનનું મૂલ્ય હંમેશા કેટલું થશે? તો કે એ બિંદુ આગળ દોરેલા સ્પર્શકના ઢાળ જેટલું. તો હું અહીંયા આપણે વાક્ય પણ લખી દઈએ કે ભૌમિતિક રીતે વક્ર y = fx, વક્ર y = fx ના બિંદુ a fa આગળ વક્રનું વિકલન અથવા વિકલિત એ તે બિંદુ આગળ દોરેલા વક્રના સ્પર્શકના ઢાળ જેટલો થાય. એટલે કે f' = tan આલ્ફા. તો મિત્રો તમે આ પણ સાથે સાથે એમાં નોંધી શકો છો અને તમારે નોંધી લેવાનું છે. બરાબર છે? વક્ર y = fx છે, આપણા માટે x અક્ષ છે, આપણા માટે y અક્ષ છે. બરાબર? આ ઉગમ બિંદુ છે અને આ એની ધન દિશા છે. તો આ રીતે તમે એક ભૌમિતિક રજૂઆત પણ એમાં બતાવી શકો છો. ક્લિયર? જો મિત્રો કોઈ પણ બિંદુ આગળ તમને સાથે સાથે એક વાત કરી દઉં, કોઈ પણ બિંદુ આગળ ઢાળ એવો મળતો હોય કે સ્પર્શક એવો મળતો હોય કે એ સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. સ્પર્શકનો ઢાળ કેવો થશે? અવ્યાખ્યાયિત. તો એ બિંદુ આગળ વક્રનું વિકલન વ્યાખ્યાયિત થશે નહીં. ઓકે, મતલબ સ્પર્શકનો ઢાળ મળતો હોય તો જ એ બિંદુ આગળ વિકલન શક્ય છે. સ્પર્શકનો ઢાળ ન મળતો હોય તો એ બિંદુ આગળ વિકલન શક્ય નથી. બરાબર છે? તો આને એક તમે યાદ રાખજો. હવે એના પછી છે વિકલનનું બીજગણિત. તો એટલે કે સાદા નિયમો આ પણ તમે 11માં શીખી ગયેલા છો. પહેલો નિયમ છે કે કોઈ પણ બે વિધેયનો સરવાળો છે, સરવાળાનું તમે વિકલન કરો તો એમના અલગ અલગ વિકલનના સરવાળા જેટલું થવાનું છે. યા તો બંને વિધેયની બાદબાકીનું જો વિકલન હોય તો એમને અલગ અલગ વિકલનની બાદબાકી તરીકે પણ લખી શકાય. પણ અહીંયા સરવાળો અને બાદબાકી બંને ભેગું લખી દીધું છે. ચલો બીજું, વિકલન માટે ગુણાકારનો નિયમ. કોઈ પણ બે વિધેયનો ગુણાકાર છે અને એ ગુણાકારનું આપણે વિકલન કરવું છે તો વિકલન કેવી રીતે અને કયા નિયમ પ્રમાણે થશે? તો પહેલાનું વિકલન બીજું પદ એમનું એમ વત્તા પહેલું પદ એમનું એમ અને બીજાનું વિકલન.
મિત્રો બંને પદમાં વારાફરતી એકબીજાનું વિકલન આપણે કરવાનું છે. ઓકે, આ છે ગુણાકારના વિકલનનો નિયમ છે, એટલે કે વિકલિતનો નિયમ છે. ત્રીજું છે બે વિધેયનો ભાગાકાર હોય અને ત્યારે એમનું વિકલન કેટલું થાય છે તે. તો યુ' મતલબ જે છેદ છે એ પહેલાં એમના એમ રહેશે અને અંશનું વિકલન કરવાનું છે, માઇનસ અંશ એમનો એમ રહેશે અને છેદનું વિકલન કરવાનું છે અપોન v², જ્યાં v ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ છે ભાગાકારનો નિયમ. ફરીથી જોઈ લેજો. છેદ એમનો એમ રાખવાનો છે, અંશનું વિકલન આપણે કરવાનું છે, માઇનસ હવે અંશ એમનો એમ રાખવાનો છે, છેદનું વિકલન કરવાનું છે અને છેદમાં છેદનો સ્ક્વેર લખવાનો છે. તો આ છે ભાગાકારના વિકલનનો નિયમ. આ પણ 3 નિયમો આપણે ધોરણ 11માં શીખી ગયેલા છીએ. ચલો હવે આ જોઈ લેજો. એરો કરીને આ દરેક વસ્તુ તમારે નોંધી દેવાનું છે. જો વિધેય f એ સંવૃત અંતરાલ AB પરના તમામ બિંદુએ વિકલનીય હોય તો તે સંવૃત અંતરાલ AB પર વિકલનીય છે તેમ કહેવાય. મિત્રો અહીંયા શબ્દમાં જ ફરક છે. સંવૃત અંતરાલ AB પરના તમામ બિંદુએ વિકલનીય હોય તો જ એ સંવૃત અંતરાલ AB પર વિકલનીય છે એમ કહેવાય. ધારો કે કોઈ એક પણ બિંદુ આગળ એ વિકલનીય ન હોય તો એ સંવૃત અંતરાલ પર વિકલનીય કહી શકાય નહીં. એટલા માટે આ વાક્ય રચના અહીંયા લખેલી છે. હવે પ્રમેય 3નો આપણે વિચાર કરીએ. તો પ્રમેય 3 છે, જો વિધેય f એ બિંદુ C આગળ વિકલનીય હોય તો તે બિંદુ C આગળ સતત પણ છે એમ કહી શકાય. સમજો, વિકલનીય છે તો એ હંમેશા સતત હશે, હશે અને હશે. કેમ? તો આપણે હાલ આકૃતિ જોઈ. ધારો કે આ જ આકૃતિ છે. એ આકૃતિમાં તમે જુઓ, આ બિંદુ આગળ આ જે ગ્રાફ છે એ ગ્રાફ સમજો કે સળંગ નથી, તો શું આ બિંદુએ તમે વક્રનો સ્પર્શક દોરી શકો? તો કે ક્યારેય ન દોરી શકાય. સમજો, આ બિંદુ આગળ તમે ક્યારે એનો સ્પર્શક દોરી શકતા નથી. સ્પર્શક નથી દોરી શકતા તો સ્પર્શકનો ઢાળ તમને મળવાનો નથી, અને ઢાળ નહીં મળે એનો મતલબ કે વિકલન નહીં થવાનું. એનો મતલબ કે પહેલાં તો સતત હોવું જરૂરી છે. જો સતત હોય તો વિકલન થઈ શકે. બરાબર છે? સતત હોય તો જ વિકલન શક્ય છે. એટલે શક્ય હોય પણ ખરા ને ન પણ હોય, પરંતુ વિકલન હશે અથવા વિકલનીય હશે ત્યારે હંમેશા બિંદુ આગળ 100% સાથે સતત હશે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આપણો પ્રમેય નંબર 3ને એકવાર ફરી યાદ કરી લઈએ કે વક્રના કોઈ બિંદુ આગળ વિધેય વિકલનીય હોય તો તે બિંદુ આગળ હંમેશા વિધેય કેવું હશે? સતત હશે. સતત મતલબ આપણે સળંગ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. બરાબર છે? તો એ રીતે આપણે વિચારી શકીએ છીએ. ચલો હવે ઉપપ્રમેય 1. પ્રત્યેક વિકલનીય વિધેય કેવું વિધેય થવાનું છે? સતત વિધેય હોય. પ્રત્યેક વિકલનીય વિધેય હંમેશા કેવું વિધેય છે? સતત વિધેય પણ છે. હવે એના પછી મિત્રો આટલા સુધી તો એટલે ટૂંકમાં અહીંયા સુધીનો અભ્યાસ આપણે ધોરણ 11માં કર્યો છે. હવે જે ટોપિક છે એ આપણા માટે નવો ટોપિક છે. બરાબર? એમાં છે સંયોજિત વિધેયનું વિકલિત. શાનું વિકલિત છે? સંયોજિત. તો જો અહીંયા સંયોજિત વિધેયના વિકલિતની વ્યાખ્યા મેં નથી કીધી અત્યારે, પણ ફક્ત ને ફક્ત એને સમજાવવા માટે અહીંયા પદ લખેલું છે. સમજો, ધારો કે કોઈ એક સંયોજિત વિધેય છે fx. એ fx એ 3 વિધેયોનું સંયોજન છે, g, h અને i નું. આ 3 વિધેયનું સંયોજન કરીએ છીએ ત્યારે સમજો કે તમને fx મળે છે. બરાબર? તો ખરેખર આ 3 વિધેયનું સંયોજન નું વિકલન કેવી રીતે થાય? તો મિત્રો તમે એટલું સમજી શકો છો કે i જે છે એ x ઉપર આધાર રાખવાના છે. જોઈ લેજો. h જે છે એ i ઉપર આધાર રાખવાના છે અને g જે છે તે h ઉપર આધાર રાખશે. કારણ કે
જી એચ ઉપર આધાર રાખે છે, આનો મતલબ એવો કહેવાય કે આ બધી વસ્તુ કેવી છે? ગૌણ છે. અને આ જે એચ છે કેવા છે? મુખ્ય છે. એનો મતલબ કે જી એચ ઉપર આધાર રાખશે. એચ માટે આઈ મુખ્ય કહેવાશે ને એક્સ ગૌણ કહેવાશે. અને આઈ માટે કહીએ તો એક્સ મુખ્ય છે, એના માટે ગૌણ કશું છે નહીં. બરાબર? તો મિત્રો હવે સાંકળના નિયમમાં તમારે એ રીતે વિકલન યાદ રાખવાનું છે કે જે સૌથી આગળનું વિધેય દેખાય છે, બરાબર, એ વિધેયનું એના પછીના વિધેય સાપેક્ષ વિકલન કરવું પડે. એનો મતલબ કે ડીજી અપોન ડીએચ. ચલો, એવી રીતે એચનું વિકલન કરવું હોય તો કોની સાપેક્ષે કરવું પડશે? આઈની સાપેક્ષે. તો કે ડીએચ અપોન ડીઆઈ, વચ્ચે ઇન્ટુ છે. અને આઈનું વિકલન કરવું છે તો કોને સાપેક્ષે? તો કે એક્સને સાપેક્ષે. તો ડીઆઈ અપોન ડીએક્સ. તો આ પ્રમાણે તમારે વિકલન કરવું પડે. તમે એ રીતે વિકલન કરો છો તો જ એ સંયોજિત વિધેયનું વિકલન થયું ગણાય. બરાબર છે? ફરીથી જીનું એચને સાપેક્ષે ઇન્ટુ એચનું આઈને સાપેક્ષે ઇન્ટુ આઈનું એક્સને સાપેક્ષ વિકલન કરવું પડે. તો હવે એને આધારે એક મેં અહીંયા ઉદાહરણ લખેલું છે. સમજો ઉદાહરણને કે fx ઇક્વલ ટુ 2x પ્લસ 1નો ક્યુબ ધારો કે આપણે લીધું. તો 2x પ્લસ 1નો ક્યુબ એ ખરેખર શું છે? તો કે બે વિધેયોનું સંયોજન છે. કયા કયા બે વિધેયો? તો એક વિધેય એમ કહી શકું કે એક વિધેય છે 2x પ્લસ 1 અને બીજું વિધેય છે એક્સનો ક્યુબ. કયું વિધેય છે? એક્સનો ક્યુબ. અને એક વિધેય કયું છે? 2x પ્લસ 1. તો હવે બે વિધેયો અહીંયા મેં gx, ચલો ટેમ્પરરી આપણે લખી દઈએ કે ધારો કે gx એટલે કે એક્સનો ક્યુબ. આ પ્રકારના બે વિધેયોનું સંયોજન છે એમ કહી શકાય. બરાબર છે? આ gx જે લખ્યા છે ફક્ત સમજવા પૂરતા છે. ચલો, હવે અહીંયા જુઓ કે જે fx હતું એ fx ને બે વિધેયના સંયોજન તરીકે આ રીતે આપણે લખી શકીએ છીએ. g ઓફ hx. બરાબર? g ઓફ hx એનો મતલબ કે hx તરીકે જે 2x પ્લસ 1 છે એની ઉપર તમે g વિધેય એપ્લાય કરો છો તો એનો મતલબ 2x પ્લસ 1નો ક્યુબ કહેવાય. બરાબર? તો g ઓફ hx ને અન્ય રીતે લખવું હોય તો hx નો ક્યુબ પણ આપણે લખી શકીએ. બરાબર છે? તો આ રીતે આપણું વિધેય થયું. હવે મિત્રો આપણે એનું વિકલન કરવું છે. તો વિકલન આપણે કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા g નું h ને સાપેક્ષે અને h નું x ને સાપેક્ષ વિકલન કરવું પડે. તો જુઓ, અહીંયા જે મેં વિધેય બનાવ્યું છે એ વિધેય fx, આ જે વિધેય છે ને એ આખું કયું છે? g ને h ને સાપેક્ષે લખીને રાખ્યું છે. હવે g ને h ને સાપેક્ષે લખીને રાખ્યું હોય તો એનું મારે વિકલન કરવું હોય તો હું શું લખી શકું છું? 3 આગળ આવશે, hx નો વર્ગ થઈ જશે અને જોઈ લો 3 આગળ આવી ગયા અને hx નો વર્ગ થઈ ગયો, મતલબ એક ઘાત ઘટી ગઈ છે. યાદ કરજો, x રેસ ટુ n નું વિકલન શું થાય છે? આપણે સૂત્રો પાછળ તરત જોઈએ જ છીએ. તો કે n ઇન્ટુ x રેસ ટુ n માઇનસ 1 થાય. બરાબર? તો એ નિયમ પ્રમાણે ચલો હવે h નું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. તો આપણા માટે h વિધેય છે, એનું x ને સાપેક્ષ વિકલન કરવું હોય તો આનું x ને સાપેક્ષ વિકલન કેટલું આવશે? 2 આવશે. તો ઇન્ટુ 2. બરાબર? હવે hx ની જગ્યાએ આપણે જે તે પદ પાછું મૂકી દઈએ તો 2x પ્લસ 1 પાછા મૂકી દીધા છે. બરાબર? તો 3 ઇન્ટુ 2x પ્લસ 1નો સ્ક્વેર ઇન્ટુ 2. તો આ થઈ ગયું આપણા માટે fx નું વિકલન. મિત્રો આમ જોવા જઈએ તો સાંકળનો નિયમ આ રીતે જો વાપરો છો તો એ થોડુંક ડિફિકલ્ટ જેવું લાગે છે, પરંતુ એને ડાયરેક્ટ કેવી રીતે ઉપયોગ કરાય એટલું તમે સમજી જાઓ. તો હું તમને આને આધારે ડાયરેક્ટ કહું છું. કેમ? સમજી લો કે આ આખું પદ આપણા માટે શું છે? y છે. શું છે? y. અને y નો ઘન હોય તો y નો ઘન હોય તો વિકલન શું થવાનું? 3y² થવાના છે. તો એ પ્રમાણે 3y² આપણે લખી દીધા. અને જે y છે એ y નું પણ x ને સાપેક્ષ વિકલન કરી લેવાનું. તો આનું x ને સાપેક્ષ વિકલન કેટલું થવાનું? 2. તો એ જ પ્રમાણે
તો આ રીતે ડાયરેક્ટ આપણે એનો જવાબ વિચારી શકીશું, બરાબર. બાકી આ રીતે તમને થોડુંક અઘરું લાગી શકે છે. આપણે દાખલા પણ ડાયરેક્ટ જ ઉપયોગ કરીને ગણવાના થશે. તો મિત્રો હવે સાંકળનો નિયમ શું છે એને આપણે જોઈ લઈએ. તો જુઓ, સાંકળનો નિયમ જે પ્રમેય નંબર 4 તરીકે છે કે ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો u તથા v નું સંયોજિત વિધેય છે. સમજી લેજો, f વિધેય જે છે એ f વિધેય ખરેખર શું છે? બે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો u તથા v નું સંયોજિત વિધેય છે. એટલે કે f બરાબર v ઓફ u સંયોજન સ્વરૂપે લખ્યું છે, બરાબર. હવે આની અંદર એવું કઈ કીધું છે કે જ્યાં પાછળનું વિધેય જે છે એ પાછળના વિધેયને એને t તરીકે લઈ લીધા. એટલે કે ધારો કે t બરાબર ux, બરાબર છે. હવે t બરાબર ux લીધા હોય તો t નું કોને સાપેક્ષ વિકલન થવાનું છે? x ને સાપેક્ષે. અને dt upon dx, અને જે આગળનું વિધેય છે v, એ v નું હવે કોને સાપેક્ષ વિકલન કરવું પડશે? આ t ની સાપેક્ષે. આમ કહી શકાય u ની સાપેક્ષે, પણ હવે u અને t બંને એકના એક છે એટલે કે t ની સાપેક્ષે. તો કે t નું x ને સાપેક્ષે અને v નું t ને સાપેક્ષ વિકલન બંનેના અસ્તિત્વ હોય તો df upon dx એટલે કે f વિધેયનું x ને સાપેક્ષ વિકલન શું થાય? dv upon dt into dt upon dx. અહીંયા t લખ્યા છે, હું કહું છું કે t ની જગ્યાએ જો તમે u રાખ્યા હોય તો પણ ચાલે. એટલે કે dv upon du into du upon dx તમે લખી શકો છો, બરાબર છે. આ થયું જ્યારે બે વિધેયનું સંયોજન હશે ત્યારે. અહીંયા એ જ રીતે સમજો કે f વિધેય ત્રણ વિધેયોનું સંયોજન હોય, w, u અને v. તો હવે તમારે જેવી રીતે અહીંયા t ધાર્યા છે એ પ્રમાણે વિચારીએ તો અહીંયા આ રીતે વિચારવું પડે કે જે છેલ્લું પદ છે એને આપણે t તરીકે લેવા પડે, એટલે કે t બરાબર vx લેવા પડશે. જેનું આગળનું પદ છે એને s તરીકે લેવા પડશે, એટલે કે s બરાબર ut. કેમ? કારણ કે vx ની જગ્યાએ હવે તમે t લખો છો તો u કાઉન્સમાં t આવી જવાના. એનો મતલબ કે s બરાબર ut લખવા પડે. તો હવે કોનું કોને સાપેક્ષ વિકલન? તો કે t નું x ને સાપેક્ષ વિકલન થાય, s નું t ને સાપેક્ષ વિકલન થાય અને w નું s ને સાપેક્ષ વિકલન થવાનું, બરાબર છે. તો જુઓ, તો df upon dx બરાબર dw upon ds into ds upon dt અને into dt upon dx આપણે લખી શકીએ. તો મિત્રો આ છે સાંકળનો નિયમ, પરંતુ મિત્રો નિયમ તમને થોડોક સમજવામાં તકલીફ પડી શકશે, બરાબર છે. પરંતુ આપણે મેં તમને કહ્યું એમ કે એના જે દાખલાઓ છે એને આપણે ડાયરેક્ટ જોઈશું, બરાબર છે. હવે વિકલનના કેટલાક પ્રમાણિત રૂપો. મિત્રો આ બધા જ રૂપો 8 રૂપો કે જે તમે ધોરણ 11માં અભ્યાસ કરીને આવેલા છો, તો એનો તમે અભ્યાસ કરી લો એકવાર. એ તમારે યાદ રાખવાના છે, બરાબર. કારણ કે જેટલા પણ સૂત્રો આવે છે બધા જ હવે તમારે યાદ રાખવા પડશે, કેમ કે જ્યાં સુધી તમારે ગણિત ભણવાનું થશે ત્યાં સુધી વિકલન અને સંકલન તમારો સાથ ક્યારેય છોડશે નહીં, બરાબર છે. તો ચલો આપણે એક એક સૂત્રને સમજતા જઈએ. સૌથી પહેલું સૂત્ર છે કે કોઈ અચળ વિધેય હોય તો અચળ વિધેયનું x ને સાપેક્ષ વિકલન કેટલું થાય? તો હંમેશા 0 થશે. ચલો x⁴n વિધેય છે, એનું x ને સાપેક્ષ વિકલન કેવું હોય તો n into x⁻n - 1. ટૂંકમાં n આગળ આવશે અને x⁻n - 1 થશે. તો જુઓ, x તરીકે કેવી સંખ્યા હોય? બિલોંગ્સ ટુ r પ્લસ હશે, એટલે કે ધન વાસ્તવિક સંખ્યા. અને n તરીકે તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકશે. ચલો ત્રીજું, સાઇનનું વિકલન cos થશે, x બિલોંગ્સ ટુ r. ચલો કોસનું વિકલન માઇનસ સાઇન થશે. મિત્રો સૂત્રો તમને 2 વાર લખવાથી યાદ રહેતા હોય તો 2 વાર, 5 વાર લખવાથી યાદ રહેતા હોય તો 5 વાર, અને 100 વાર લખવાથી યાદ રહેતા હોય તો 100 વાર અવશ્ય લખવા. કેમ? કારણ કે વિકલનના જેવા સૂત્રો છે એના કરતાં બિલકુલ ઉલટા સૂત્રો સંકલનના છે.
બરાબર. એટલે વિકલનના સૂત્રો જો તમને યાદ હશે તો જ સંકલનના સૂત્રો સરળતાથી તમે યાદ રાખી શકશો. નહીતર પછી વિકલન અને સંકલન બધું મિક્સ થઈ જશે. પરીક્ષામાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ મુશ્કેલી થતી હોય છે સૂત્રોમાં. ઓકે, એટલા માટે. તો સાઇનનું વિકલન કોસ છે, પરંતુ કોસનું વિકલન કેટલું છે? માઇનસ સાઇન છે. ચલો, એવી રીતે ટેનનું વિકલન તો સેક સ્ક્વેર એક્સ છે. બરાબર. હવે બંને માટે એક્સ, તો એનો પ્રદેશ શું છે? તો કે એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ 2k - 1 π/2, k બિલોંગ્સ ટુ ઝેડ. 2k - 1 હોઈ શકે યા 2k + 1 પણ હોઈ શકે છે. ચલો, એવી રીતે d/dx ઓફ cot x, તો કોટનું વિકલન છે માઇનસ cos x સ્ક્વેર એક્સ, માઇનસ cos x સ્ક્વેર એક્સ. ઓકે, તો x બિલોંગ્સ ટુ r માઇનસ k π, k બિલોંગ્સ ટુ z. બરાબર. કેમ આ રીતે? કારણ કે યાદ કરજો કોટ અને કોસેકનો પ્રદેશને, હવે કોટ અને કોસેકનો પ્રદેશ જે રીતે છે તો એ પ્રદેશમાં એક્સ તરીકે શું છે? r માઇનસ k π, k બિલોંગ્સ ટુ z. ચલો, સાતમું સૂત્ર, સેકનું વિકલન આપણે કરવું છે. તો સેકનું વિકલન sec x ઇન્ટુ ટેન એક્સ, ફરીથી સેક અને ટેન માટે જે અહીંયા હતું એનું એ જ, x બિલોંગ્સ ટુ r માઇનસ 2k - 1 π/2, k બિલોંગ્સ ટુ z. અને કોસેકનું વિકલન માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ કોસેક અને કોટ છે તો અહીંયા જે હતું પ્રદેશ એના એ જ પ્રમાણે અહીંયા પણ છે. તો આ સૂત્રો છે મિત્રો. દરેક સૂત્રો માટે હવે શરતને પણ તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે. કેમ? આ જ રીતનું એક્સ લીધેલા છે તો મેં તમને વાત કરી એમ કે પ્રદેશ પ્રમાણે જે તેનું કામ થતું હોય છે એટલા માટે. ઓકે, તો આ હતું આપણો ટોપિક. હવે એ ટોપિકને આધારે આપણે ઉદાહરણ 21નો અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણ 21, ઉદાહરણ 21 મિત્રો, સંયોજિત વિધેય આધારિત જ અહીંયા બધા ઉદાહરણો છે. બરાબર. fx = sin x સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો. મિત્રો, અહીંયા બંને વિધેયનું સંયોજનવાળા નિયમનો ઉપયોગ કરેલો છે, પરંતુ હું તમને એ રીત શીખવાડતો નથી. હું બીજી રીતનો જ ડાયરેક્ટ અભ્યાસ કરાવું છું. હવે તમને ખબર પડવી જોઈએ પહેલાં તો કે સાઇન એક્સ સ્ક્વેર છે. ચલો, અહીંથી એક વસ્તુને ખાલી સમજવા પ્રયત્ન કરજો કે સાઇન એક્સ સ્ક્વેર છે તો સાઇન એક્સ સ્ક્વેર એ ખરેખર કયા બે વિધેયનું સંયોજન છે? તો એક વિધેય કહી શકાય સાઇન અને એક વિધેય કહી શકાય એક્સ સ્ક્વેર. એક વિધેય સાઇન છે, એક વિધેય એક્સ સ્ક્વેર છે. એ બંનેનું સંયોજન છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. તો સૌથી આગળના ભાગે જુઓ, fx = VOUX આપણે લેતા હોઈએ તો સૌથી આગળના ભાગે એટલે આ બાજુ ડાબી બાજુએ v તરીકે કયું વિધેય છે? સાઇન વિધેય. અને અંદરના ભાગે કયું વિધેય છે? તો એક્સ સ્ક્વેર વિધેય. તો હવે મિત્રો, જે વિધેય સૌથી આગળના ભાગે, એનો મતલબ કે ડાબી બાજુ રહેલું છે, તો ડાબી બાજુવાળા વિધેયનું સૌથી પહેલું વિકલન થાય. હંમેશા યાદ કરી લેજો. નોંધ લખવી હોય તો લખી દો. બરાબર છે. અહીંયા નોંધ તરીકે તમે તાર લખી દેજો કે સંયોજિત વિધેયમાં સૌથી ડાબી બાજુએ રહેલા વિધેયનું સૌથી પહેલા વિકલન થાય, ત્યારબાદ ક્રમશઃ જમણી બાજુના વિધેયોનું વિકલન થાય. બરાબર. આ નોંધ તમે નોંધીને રાખજો. તો મિત્રો, હવે અહીંયા આપણી પાસે જે સાઇન એક્સ સ્ક્વેર છે તેમાં સૌથી ડાબી બાજુ સાઇન વિધેય અહીંયા દેખાય છે એટલે નહીં. બરાબર. સંયોજન વિધેયના નિયમ પ્રમાણે
તો તમારે સાઇનનું વિકલન કરવાનું છે. હવે જ્યારે તમે સાઇનનું વિકલન કરો છો ત્યારે અંદર કયું પદ છે એને તમારે ધ્યાન આપવાનું નથી. બરાબર છે? અંદર જે પદ હોય એ તો ડાયરેક્ટ એમનું એમ લખી દેવાનું છે. તો ચલો સૌથી પહેલાં તમે સાઇનનું વિકલન કરો છો તો સાઇનનું વિકલન કેટલું? કોસ લખી દીધા. અહીંયા જેટલું પદ હોય, ભલે આવડું હોય કે એનાથી બી મોટું પદ હોય તો આખું એમનું એમ અહીંયા લખી દેવાનું છે. ઇન્ટુ ડી બાય ડીએક્સ. હવે સાઇનને તમે છોડી દો, સાઇન પછીનું જે વિધેય હોય એ વિધેયનું તમારે હવે વિકલન કરવાનું રહેશે. સમજો, સાઇન વિધેય, સાઇન સિવાયનું વિધેય ફક્ત એક્સ સ્ક્વેર હોય તો એક્સ સ્ક્વેરનું વિકલન, એના સિવાયનું વિધેય મોટું હોય તો એનું વિકલન અહીંયા. બરાબર છે? જો એ એક જ વિધેય છે હવે તો ખાલી ડાયરેક્ટ એનું વિકલન થશે. પણ ધારો કે હજી પણ એ અંદર કોઈ પણ વિધેયોનું સંયોજન છે તો ફરીથી અહીંયા આપણે સંયોજનના નિયમનો ફરીથી ઉપયોગ કરવાનો થશે. તો કોસ એક્સ સ્ક્વેર એમના એમ. ચલો, એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? તો કે 2x. તો એ 2x ને અહીંયા આગળ લખી દીધા છે, એટલે કે 2x ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર. બરાબર? તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટ એનું વિકલન કરીશું. બરાબર? પરીક્ષામાં પણ તમારે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે, જે તમને વધુ સરળ રહેશે. ચલો ઉદાહરણ 22 પણ જોઈ લઈએ. tan 2x + 3નું વિકલિત શોધો. તો જુઓ મિત્રો, અહીંયા પણ tan વિધેય જે છે એ સૌથી ડાબી બાજુનું વિધેય થશે સંયોજિત વિધેયમાં, અને 2x + 3 એ એના પછી બીજા નંબરનું વિધેય થશે. બરાબર? તો પહેલું વિકલન કોનું કરવાનું થશે? tan વિધેયનું, જે બી થાય. અને એના પછી કોનું વિકલન કરવાનું થાય? 2x + 3નું. તો જુઓ આપણે એ પણ જોઈ લઈએ. તો હવે અહીંયા ડાયરેક્ટ નથી આપેલું તો આપણે એને ડાયરેક્ટ અહીંયા લખવા માટે પ્રયત્ન કરીશું. તો જુઓ, હું અહીંયા ગણી દઉં છું. ઉદાહરણ 22. tan 2x + 3 આપણા માટે વિધેય y લઈ લઈએ અથવા એને fx પણ લઈ શકીએ છીએ. બરાબર? તો ચલો dy/dx તરીકે સૌથી પહેલા tanનું, એટલે આપણે આ રીતે લખી દઈએ d/dx of tan 2x + 3. ચલો હવે tanનું વિકલન તો હમણાં હાલ જ આપણે સૂત્રો શીખ્યા. એ સૂત્રો પ્રમાણે tanનું વિકલન શું થશે? sec સ્ક્વેર. અંદર તો જે પદ છે એ તો એમનું એમ 2x + 3 ઇન્ટુ d/dx ઓફ શું કરવાનું છે? આ જે અંદરનું પદ છે એ હવે એમનું એમ લખી દેવાનું છે. બરાબર sec સ્ક્વેર 2x + 3 ઇન્ટુ, ચલો હવે 2x + 3નું વિકલન, તો 2x નું વિકલન થશે 2 અને 3નું વિકલન થશે 0. કેમ? કારણ કે 2 અચળ છે, x નું વિકલન 1, એટલે 2 × 1 એટલે 2, અને 3 પોતે અચળ છે અને એકલા છે તો એનું વિકલન કેટલું? 0. અહીંયા મિત્રો k × x⁴n હોય તો એનું વિકલન આપણે શું કરીએ છીએ? k × x⁴n હોય તો એમાં k અચળ તરીકે બહાર નીકળી જાય અને આનું વિકલન થાય n × x⁴n - 1. તો અહીંયા એવું છે, 2 અચળ છે એ બહાર નીકળી જશે અને x નું વિકલન થાય છે 1, એટલે 2 × 1 એટલે એનું વિકલન થશે 2. તો આ 2 ને આપણે આગળ લખી દઈએ. તો 2 sec સ્ક્વેર 2x + 3. તો આ થયું આપણા માટે ઉદાહરણ નંબર 22. મિત્રો, આ રીતે ઉદાહરણ 23 છે અને પછી સ્વાધ્યાય 5.2 છે, પરંતુ એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે. મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.